નમસ્કાર દર્શક મિત્રો, જય માતાજી, જય ભોલેનાથ. હવે આપણે શ્રાવણ મહિનો આવી રહ્યો છે. ભગવાન શંકરનો ઘણા લોકો ભગવાન શંકરને દહીં, દૂધ, પોતપોતાની શક્તિ પ્રમાણે દહીંના આથણા ચડાવે છે. કોઈક લોકો બીલીપત્રો પણ ચડાવે છે. તો આજે આપણે વાત કરવાના છીએ બીલીપત્ર. ભગવાન ભોળાનાથને બીલીપત્ર કેમ ચડાવવામાં આવે છે તેના વિશે આજે આપણે જણાવવાના છીએ. તો આ જાણીએ પહેલાં તમે અમારી આ સાહિત્ય સ્ટોરી ચેનલમાં જો નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને ભગવાન ભોળાનાથની કહાનીઓ અલગ અલગ તમને સાંભળવા મળશે. એમ હવે વાત કરીએ છીએ ભગવાન ભોળાનાથને બીલીપત્ર કેમ ચડાવવામાં આવે છે. એક પૌરાણિક કથા અનુસાર બ્રહ્મા અને વિષ્ણુજીની બે જણાની આ કહાની છે. બ્રહ્મા અને વિષ્ણુજીની. એવું કહેવાય છે કે બ્રહ્મા અને વિષ્ણુમાં સર્વશ્રેષ્ઠ કોણ તેના વિશે ઉગ્ર ચર્ચા થાય છે અને અંતે આ ચર્ચા બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે યુદ્ધ કરવા સુધી પહોંચી જાય છે. આ દરમિયાન જ બંને વચ્ચે એક અગ્નિસ્તંભ પ્રગટ થાય છે. અગ્નિલિંગની જ્યોતિથી પ્રભાવિત બ્રહ્મા અને વિષ્ણુજીનું યુદ્ધ થંભી જાય છે. બંને નક્કી કરે છે કે જે કોઈ આ અગ્નિલિંગનું મૂળ અને છેડો શોધી લાવે તે શ્રેષ્ઠ ગણાશે. વિષ્ણુ વરાહ રૂપ લઈ મૂળ શોધવા નીકળી પડે છે, જ્યારે બીજી બાજુ બ્રહ્માજી હંસનું રૂપ લઈ છેડો શોધવા નીકળી પડે છે. પરંતુ વિષ્ણુજીને ના મળ્યું મૂળ અને ના બ્રહ્માને મળ્યો છેડો. આ જ્યોતિર્લિંગનું ના કોઈ આદિ હતું કે ના કોઈ અંત. અંતે હતાશા, નિરાશ બંને સ્તંભ આગળ આવી હાથ જોડીને ઊભા રહી જાય છે. આ જ સમયે અગ્નિલિંગમાંથી સ્ફટિક સમાન શિવના દર્શન થાય છે. બંનેનો અહંકાર નષ્ટ થઈ જાય છે અને શિવની શરણમાં આવી શિવની સ્તુતિનું ગાન કરે છે. આ દિવસ એટલે કે શિવ સ્વરૂપ પ્રથમ જ્યોતિર્લિંગનો પ્રાગટ્ય દિવસ. બ્રહ્મા અને વિષ્ણુને શિવની સ્તુતિ કરતા ભાળી દેવ અને દાનવો પણ શિવના ગુણગાન ગાવા લાગ્યા. શિવે પોતાના પ્રતીક સમા શિવલિંગ બધાને અર્પિત કર્યા. કોઈકને માણેકનું તો કોઈકને નીલમનું, કોઈકને સુવર્ણનું તો કોઈકને ચાંદીનું, તો કોઈકને તાંબાનું તો કોઈકને પિત્તળનું, કોઈકને હીરા તો કોઈકને મોતી, કોઈકને માટીનું તો કોઈકને ચંદનનું, કોઈકને પરવાવાળું તો કોઈકને ભસ્મનું, તો કોઈકને પારાનું શિવલિંગ અર્પણ કર્યું. અને આમ દેવ અને દાનવો અને માનવો શિવ સ્વરૂપ શિવલિંગની પૂજા કરવા લાગ્યા. એવું પણ માનવામાં આવે છે કે આ અગ્નિસ્તંભમાંથી 64 જ્યોત પૃથ્વી ઉપર પડે છે અને સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થાય છે, જેમાંથી 12 જ્યોતિર્લિંગની જાણકારી ઉપલબ્ધ છે. આ દિવસે શિવાલયોમાં દીપમાળા પ્રગટાવી જ્યોતિર્લિંગની પૂજા કરવામાં આવે છે. શિવનું લિંગ ઉપર પ્રથમ પ્રાગટ્ય દિવસ એટલે કે મહાવદ તેરસ, અને તેથી જ આ દિવસને મહાશિવરાત્રિ તરીકે ધૂમધામથી ઉજવવામાં આવે છે. અને એ દિવસથી ભગવાન શિવને ગંગાજળ અને બીલીપત્ર ચડાવવામાં આવે છે. અને એ જ કથા અનુસાર
બીજું પણ એક રહસ્ય છે કે આ જ દિવસે એટલે કે મહાવદ તેરસના દિવસે શિવ પાર્વતીના લગ્ન થયા હતા, જેના આનંદમાં દેવોએ આખી રાત ઉપવાસ અને જાગરણ કરી ઉત્સવ ઉજવ્યો. બીજી એક કથા સમુદ્ર મંથન સાથે પણ જોડાયેલી છે. અમૃત અને રત્નો પ્રાપ્ત કરવા જ્યારે દેવ અને દાનવો સમુદ્ર મંથન કરે છે ત્યારે પ્રથમ હળાહળ વિષ ઉત્પન્ન થાય છે. દેવ અને દાનવો ત્રાહિમામ પોકારી ઉઠે છે. આવા સમયે ભોળાનાથ સૃષ્ટિના કલ્યાણ અર્થે આ વિષ પોતાના ગળામાં ધારણ કરે છે. તેનો કંઠ નીલો થવાના કારણે ભગવાન શિવ નીલકંઠ પણ કહેવાય છે. યોગાનુયોગ આ દિવસ પણ મહાવદ તેરસનો હતો. આમ પૌરાણિક કથાઓનો અનુસાર અનેક રીતે શિવ ઉપાસના, પૂજા અર્ચના, શિવને ભજવવાનો મહાપર્વ માનવામાં આવે છે. મહાશિવરાત્રિના દિવસે ભારતભરમાં હરેક શિવાલયોમાં ભગવાન શિવના મંદિર શણગારવામાં આવે છે. ઉત્સવો ઉજવવામાં આવે છે. ભક્તિભાવથી શિવલિંગ ઉપર ચંદન અને પંચામૃતનો લેપ કરવામાં આવે છે. બીલીપત્ર, પુષ્પો, સુગંધિત દ્રવ્ય ચડાવી દુર્ગાભિષેક અને જલાભિષેક કરવામાં આવે છે. આખો દિવસ શિવ ધૂન અને ભજનો ગાઈને સ્તુતિ કરવામાં આવે છે. ગામે ગામ શિવ રથયાત્રા કાઢવામાં આવે છે. શિવ પ્રસાદ વહેંચવામાં પણ આવે છે. અનેક પ્રસિદ્ધ શિવાલયોમાં 4 થી 5 દિવસ સુધી શિવ મેળાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે. ગુજરાતના જૂનાગઢની નવનાથ અને 64 સિદ્ધ યોગીઓની યોગભૂમિ અને તપોભૂમિ સમાન ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં 5 દિવસ સુધી ભજન, ભક્તિ અને ભોજનની ત્રિવેણી વહેતી હોય છે. આ મેળા દરમિયાન સાધુ સંતોની અને તેમની ધૂણીઓ આકર્ષણનું કેન્દ્ર હોય છે. દિવ્ય સાધુઓના દર્શનથી લોકો ધન્ય અનુભવે છે. શિવરાત્રિના દિવસે વિવિધ અખાડાઓની ઘોડા, પાલખી, અંબાડીઓ સજ્જ ભવ્ય કરી અને બહાર નીકળે છે. સૌથી આગળ દિગંબર સાધુઓ હોય છે. તેમના વિવિધ કરતબો લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. આમ આ નાગાબાઓ ક્યાં આવે છે અને ક્યાં જાય છે તે કોઈને ખબર પડતી નથી. નાગાબાઓની મૂંગી સ્નાન પશ્ચાત શિવરાત્રિ મેળાનું સમાપન થાય છે. આને કારણે ભવનાથના મેળાને મિની કુંભ મેળો પણ કહેવામાં આવે છે. આધ્યાત્મિક વિજ્ઞાન અનુસાર આ દિવસે ગ્રહો, નક્ષત્રો અને તારામંડળની એક એવી સકારાત્મક યુતિ સર્જાય છે કે જેને કારણે મનુષ્યની યાંત્રિક ઉર્જા સ્વાભાવિક રૂપે ઉદ્વગમન કરે છે. આખો દિવસ અને રાત ઉપવાસ અને જાગરણ કરી શિવ ઉપાસના કરવાથી આધ્યાત્મિકના ઉચ્ચ શિખરે પહોંચી શકે છે. યોગિક ક્રિયા દ્વારા હોમકારા કે ઓમ નમઃ શિવાયના જાપ કરવાથી ચંચલ મન શાંત થાય છે, સ્થિર થાય છે અને અટલ, અવિનાશી અને કૈલાસપતિના ચરણોમાં સ્થાન મળે છે. સર્વ વિકારોથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્ત થાય છે. જીવ અને શિવની એકાત્મક સંધાય છે. એટલે શિવ એટલે બ્રહ્માંડના રચયિતા,
બ્રહ્માંડમાં જે દ્રશ્યમાન છે તે શિવની એક રચના છે અને જે અદૃશ્ય છે તે શિવ પોતે છે. સર્જન અને વિસર્જન કરતા શિવ છે. શિવ અંદર પણ છે અને શિવ બહાર પણ છે, પરંતુ શિવની બહાર કશું નથી. શિવ એટલે શૂન્ય, રિક્ત, ખાલી. શિવ ઘોર અંધકાર છે તો દિવ્ય પ્રકાશ પણ છે. શિવ એટલે શુભ, કલ્યાણ અને કલ્યાણકારી. ત્યારે શિવનું જ્યોતિ સ્વરૂપ એટલે શિવલિંગ અને શિવલિંગનું જ્યોતિ સ્વરૂપમાં પ્રાગટ્ય દિવસ એટલે મહાવદ તેરસનો દિવસ, મહાશિવરાત્રિનો દિવસ માનવામાં આવે છે. શિવનો મહિમા ગાઈએ એટલો ઓછો છે. શિવરાત્રિના દિવસે દેવ, દાનવ અને માનવ શ્રદ્ધાથી શિવની આરાધના કરે છે અને ધન્યતા અનુભવે છે. આમ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની તમારે પૂજા પાઠ, અર્ચના, ધૂન, ઓમ નમઃ શિવાયના ઓમકારા, આમ અલગ અલગ ભજન ભાવ કરવાથી ભગવાન ભોળાનાથ તમારા ઉપર કૃપા દ્રષ્ટિ રાખશે. એટલે જે કોઈ શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથનું ભજન કરવાનું, ગુણગાન ગાવાના ભૂલતા નહીં અને ભગવાન શિવને ગંગાજળ, દહીં દૂધના આથણા કે મીઠો ભોગ અને બીલીપત્ર ચડાવવાનું ભૂલતા નહીં. આ શ્રાવણ મહિનામાં કરવાથી